નમસ્કાર દર્શક મિત્રો. અંબાજીમાં ફોરેસ્ટ અધિકારીઓ ઉપર પથ્થરમારો થયો અને હુમલો થયો છે, જે ઘટનાને લઈને હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે અંબાજીની અંદર અંબાજીના પાડલિયામાં જે ફોરેસ્ટ અધિકારીઓ ઉપર હુમલો થયો છે તેને લઈને ચૈતર વસાવાએ કહ્યું હતું કે જે પણ આ ઘટના બની છે તેની અમે નિંદા કરીએ છીએ. આવું ન બનવું જોઈએ, પરંતુ ફોરેસ્ટ ઓફિસરો દ્વારા ત્યાં રહેતા આદિવાસી સમાજના લોકોના મકાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે આદિવાસી સમાજના લોકોએ કહ્યું હતું કે અમે 3 પેઢીથી અહીંયા રહીએ છીએ, ખેતર ખેડીએ છીએ, વાવેતર કરીએ છીએ અને અમારા જીવનનું નિર્વાહ કરીએ છીએ. ત્યારે તેઓએ 8 થી 10 નેતાઓએ, જે આગેવાનો હતા, તેઓએ જણાવ્યું હતું કે તમે કોઈ પણ પરવાનગી વગર, નોટિસ વગર અહીંયા આવી અને અમને ખોટી રીતે પરેશાન કરો છો. ત્યારે એ 8 થી 10 લોકોને ત્યાંથી પકડવામાં આવ્યા હતા અને ત્યારે તે લોકોને છોડાવવા માટે આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસના છેલ છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ પથ્થરમારીની ઘટના બની હતી અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા લોકો ઘાયલ થયા છે. આદિવાસી સમાજના લોકો પણ ઘાયલ થયા છે અને ફોરેસ્ટ અધિકારીઓ પણ ઘાયલ થયા છે. ત્યારે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જે લોકો ઘણા સમયથી 3 પેઢીથી ત્યાં રહેશે, તે કોના દબાણથી પોલીસ, કોના કહેવાથી પોલીસ આવું વર્તન કરી રહી છે અને આવી રીતે ચૈતર વસાવાએ આજના હાલમાં જે તંત્ર છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી. જે લોકો દોષિત હોય, પોલીસવાળા હોય કે આદિવાસી હોય, તમામ ઉપર કડક કાર્યવાહી થાય તેવી પણ ચૈતર વસાવાએ માંગણી કરી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.